રોડમાં તો સાહેબ વધારે નુકસાન ખાડા ખબડા જે ચોમાસાની પરિસ્થિતિ રહે એમાં કઈ હજી કઈ થયું નથી અહીંયા માંગમાં તો એવું છે રોડ રસ્તા જો નવા બની જાય તો સારું બધા માટે અને માણસોને એમ્સ અહીંયા બન્યા પછી વધારે રસ્તો ખરાબ થઈ ગયો છે અને બીજું કે આ ચોમાસાના કારણે વધારે નુકસાન માણસોને થાય ખરેખર સાહેબ આ રસ્તો બહુ ખરાબ છે અને રાત્રે દિવસે એમ્સના હિસાબે ટ્રાફિક વધારે રહે છે તો ખરેખર આવડું મોટું આપણે જો રાજકોટમાં એમ્સ હોય તો એક 800 થી 900 મીટર રોડ ખરાબ છે તો ખરેખર આ સરકારની એક તંત્રને ખરેખર આ ધ્યાનમાં લેવું જોઈએ તંત્ર અહીંથી કલેક્ટર સાહેબ છે અથવા મામલતદાર સાહેબ છે ટીડીઓ સાહેબ વારંવાર બધા લોકો એમ્સના મોટા હોસ્પિટલના હિસાબે આવતા હોય અને બધું થતું જ હોય તો ખરેખર આ તાત્કાલિક ધ્યાનમાં લઈ અને તાત્કાલિક આ રોડ રિપેરિંગ થવો જોઈએ એવું અમારું ગામજનો આખોનું કહેવાનું છે આંદોલન કરવાના ગામના લોકો હા જો કદાચ સરકાર આ ધ્યાનમાં નહીં લે તો 15 ઓગસ્ટ આવે છે તો એ તહેવાર ઉજવી અને કદાચ અમારે આંદોલન ન કરવું પડે એવું અમારે સરકાર આગળ અમને એવી આશા છે કે ખરેખર અમારે આંદોલન નહીં કરવું પડે એ પહેલાં અમારો પ્રશ્ન તો સોલ્વ થઈ ગઈ છે એવું અમને ગવર્મેન્ટ માટે એવો સરકાર માટે એવો અમને વિશ્વાસ છે સાહેબ આ ગવર્મેન્ટ સરકાર કેન્દ્ર લેવલની અમને એમ્સ હોસ્પિટલ અહીંયા આપી છે પણ આ રસ્તાની તમે હાલત જુઓ કેન્દ્રની હોસ્પિટલ જે એમ્સ જેવી હોસ્પિટલ દીધી છે પણ રસ્તામાં એક પણ દર્દી હોસ્પિટલ પહોંચે એવી પરિસ્થિતિ નથી તમે જોઈ શકો છો આ 5-5 ફૂટના ખાડા છે અને આ લગભગ છેલ્લા 5 વર્ષની પોઝિશન આ છે હવે અહીંયા અમારે એક બ્રિજ પાસ કર્યો છે એ બ્રિજનો પણ કાંઈ નેઠો નથી હવે એમ કહે કે બ્રિજની ડિઝાઇન ફરી છે હવે 2-3 વર્ષ તો બ્રિજની ડિઝાઇન ફરવામાં વહી જાય નથી બ્રિજનો નેઠો નથી આ રસ્તો એટલો કાચો તમે જો આવ ગાડા માર્ગ એ કઈ ખારો હોય એવી રસ્તાની પરિસ્થિતિ છે અને કેન્દ્ર લેવલની હોસ્પિટલ આપી દીધી એનો મતલબ શું સાહેબ હવે આ રસ્તાનું કંઈક થોડુંક કરાવો આમ ન હોય આના કરતા ગામડાની ડામર પટ્ટીઓ કઈ ખારી છે અને આ કેન્દ્ર લેવલની હોસ્પિટલનો રસ્તો તમે જોઈ શકો છો આમાં દર્દી આવે કેમ આની પરિસ્થિતિ તમે જુઓ આજ છેલ્લા 2 વર્ષથી તો અમે એવા હેરાન થાય છે કે એની કોઈ સીમા જ નથી એમ